9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ બોડેલીમાં ભવ્યાતિ ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે બોડેલી નગરનું યુવાધન જે કહી શકાય એવું યુવાધન મારી સાથે છે શ્રુતિને ખાસ પૂછવું છે કે આજે તમે પરંપરાગત વસ્ત્રોમાં આવ્યા છો તો શા માટે તમે આવ્યા છો? પરંપરાગત વારસામાં આવ્યા છે, જેમ અમારો હક છે આદિવાસી, જે અમે જાળવવા માટે આવ્યા છે. આ વારસો, હક અને સંસ્કૃતિને સાચવવા માટે આ આદિવાસી બાળકો આપણી સાથે છે. સાથે આપણી જોડે શ્રેયા છે. શ્રેયા એના પરંપરાગત વસ્ત્રોમાં આવી છે. હાથમાં સરસ મજાનો એક જે દંડો કહેવાય આદિવાસી સંસ્કૃતિનો અને ઘરેણા, આદિવાસી ઘરેણા સાથે છે. ત્યારે શ્રેયાને ખાસ પૂછ્યું છે, શ્રેયાબેન તમે આજે ઘરેણા પહેર્યા છે, આ ઘરેણાને શું કહેવાય છે? આને હાર કહેવામાં આવે છે અને નીચે જે મેં પહેર્યું છે એને અમે હાસડી કહેવામાં આવે છે. અને તમારા હાથમાં દંડો છે એને શું કહેવાય છે? એને અમે ડેકોરેશન જ કરેલું છે, ખાલી શો માટે. એને લાકડી. અને આ જે તમારે હાસડી અને હાર છે એનું વજન લગભગ કેટલું હશે? 3 થી 3.5 કિલો. આ 3 થી 3.5 કિલો વજન લઈને તમે ફરો છો તો તમને એવું નહીં લાગતું કે આ બહુ બધું વજન હોય છે કે કેવું લાગે છે? ના, અમે ડેલી લાઈફમાં આને પહેરીને જ ફરીએ છીએ. ત્યારે આ આદિવાસી સંસ્કૃતિને સમજવા માટે અને આદિવાસીઓના દિલ, દિમાગ અને મન માનસમાં શું ચાલી રહ્યું છે એ જાણવા માટે આપણી સાથે બીજા પણ એક બેન છે, તો એની જોડે વાત કરીશું. એકદમ આમ એવું કહેવાય કે ટીનએજર એજમાં પણ એ પણ સરસ તૈયાર થઈને આવ્યા છે. એનું નામ પણ શ્રુતિ છે. શ્રુતિ, શું લાગે છે તને? ખુશી નામ છે. ખુશીને શું લાગે છે? કેવી મજા આવે છે? અહીંયા મને બહુ જ મજા આવે છે. અહીંયા ઘણા બધા લોકો આદિવાસીના કપડાં પહેરીને આવે છે. ત્યારે આ આદિવાસી પોશાકમાં મહત્વ છે લીલા અને લાલ કપડાનું. લાલ રંગ એ કુરબાનીનો રંગ છે, જ્યારે લીલો રંગ એ પ્રકૃતિને સૂચવે છે. ત્યારે આ લાલ અને લીલા પોશાકમાં ઊભું થયેલું આ નવયૌવન ટીનએજર આજે ખૂબ ખુશીથી બોડેલીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ટીમ જાગૃત માટે સંજયસિંહ રાણા, બોડેલી.